સુરત જિલ્લાની સૌપ્રથમ વાત કરીશું, જ્યાં સુરત જિલ્લામાં વાપી શામળાજી હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો રોષ હવે રસ્તા પર ફાટી નીકળ્યો છે। માંડવી તાલુકાના સતવાવ ગામે નેશનલ હાઈવે 56 બાયપાસ માટે થનારા જમીન સંપાદન મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જાન દેંગે પર જમીન નહીંના નારાઓ સાથે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। અનેક આગેવાનોની અટકાયત કરવામાં આવી। હાઈવે પર ચક્કાજામ અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી। આ સમગ્ર મામલો શું રહ્યો, કેવા રહ્યા દ્રશ્યો, આ ખાસ રિપોર્ટમાં આપને બતાવીએ। વાપીથી શામળાજી સુધીના મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટ સામે હવે દક્ષિણ ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના સતવાવ ગામે નેશનલ હાઈવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે હાઈવે પ્રોજેક્ટના કારણે માંડવી તાલુકાના અનેક ગામોની જમીનો સંપાદિત થવાની છે, જેના કારણે સેંકડો પરિવારો જમીન વિહોણા અને ઘર વિહોણા બનવાની કગાર પર આવી ગયા છે। લોકોનું કહેવું છે કે તેમની પાસે જીવન નિર્વાહ કરવા માટે ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। 12 જેટલા અન્ય ગામો પણ છે, એની પણ જમીન સંપાદન થઈ રહી છે। આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે। કારણ કે આ વિસ્તારમાં જે જમીન છે ખેડૂતોની માત્ર થોડી જમીનો ખેડૂતો પર છે અને એમાં જ એમનો જીવન નિર્વાહ ચાલે છે અને જમીન એ આદિવાસીનો અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિનો પાયો છે। આ જમીન છીનવાઈ જશે તો આદિવાસીની અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિ એ ખતમ થઈ જશે। આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી જો જમીન છીનવાઈ જવાની છે। માટે આ લડાઈ છે, આજે ખેડૂતો લડી રહ્યા છે એ અસ્તિત્વ માટેની લડાઈ લડીને અહીંયા આજે ગાંધીના અહિંસક માર્ગે બેઠા છે। વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને આદિવાસી આગેવાન અખિલ ચૌધરી સહિતના આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા। ખેડૂતો સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવા માટે નીકળ્યા હતા, પરંતુ સાંસદના આશ્રમ નજીક જ પોલીસે બેરિકેડ મૂકી ટોળાને અટકાવ્યું હતું। અહીંયા સઠવાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે। હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી। જે જગ્યા જોઈએ એ લઈ લેવું, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે અને એના લીધે જ જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી। રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે। પોલીસે ટોળાને રોકતા જ સ્થિતિ વધુ તંગ બની ગઈ। ખેડૂતો અને આગેવાનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા। જાન દેંગે જમીન નહીંના ગગનભેદી નારાઓ વચ્ચે વાતાવરણ ગરમાયું અને ત્યારબાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે અને માનનીય સંસદશ્રીને વિનંતી આપના માધ્યમથી કે લોકોની વ્યથા સાંભળે અને યોગ્ય નિરાકરણ લાવે। વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી સહિત અંદાજે 20 થી 30 લોકોની અટકાયત કરી। અટકાયતના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ કર્યું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ। ખેડૂતોનો આરોપ છે કે તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી। જમીન સંપાદન સામેનો આ વિરોધ હવે માત્ર સતવાવ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં આંદોલન વધુ વેગ પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વાપી શામળાજી હાઈવે પ્રોજેક્ટ હવે વિકાસ સામે વિસ્થાપનનો મોટો પ્રશ્ન બની રહ્યો છે।
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ પછી વાપી શામળાજી હાઈવે પ્રોજેક્ટનો મુદ્દો હવે રાજકીય રંગ લેતો પણ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર વિકાસની વાત કરી રહી છે તો બીજી તરફ ખેડૂતો પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે તંત્ર ખેડૂતોની ચિંતાઓ દૂર કરે છે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બને છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત।